હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 23 અમે ગુજરાતી। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। પાઠ 23ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 23 અમે ગુજરાતી। હવે આગળ જોઈએ। પ્રથમ તરત જ બોલ્યો, હું પણ મારા ફઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો। હવે વાત પ્રથમ કરે છે। તે તેના ફઈના ઘરે વેકેશનમાં જાય છે તેની વાત છે। તેમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના નાના બચ્ચા હતા। એક ધોળું અને બીજું કાળું। ફુવા રોજ ગાય અને ભેંસનું દૂધ ગામની ડેરીમાં આપવા જતા હતા। ગામની ડેરીમાં આણંદમાં આવેલી અમૂલ ડેરી, ત્રિભુવનદાસ પટેલ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયનના ફોટા લગાવેલા હતા। એટલે એમના ગામની ડેરી એટલે કે આણંદમાં આવેલી અમૂલ ડેરી। અમૂલ ડેરીની અંદર છે એ એમના ફુવા છે એ દૂધ આપવા જાય છે। તેની અંદર ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનના ફોટા લગાવેલા હતા। ડૉક્ટર કુરિયનના ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા એમ લખ્યું હતું। ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એ શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિના પ્રવેતા ગણાય છે। ભવ્યના મમ્મી બધા માટે કપમાં દૂધ લાવ્યા। મૈત્રીએ કહ્યું, મમ્મી આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા, તે જ છે ને? અવનવી કેટલા બધા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યા હતા। હવે વાત અહીંયા કરી છે મોરબીની, જેની અંદર આવા કપ રકાબી બધું બને છે, ત્યાં આ ઉદ્યોગ વિકાસ પામેલો છે। દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈ હર્ષે ભવ્યને પૂછ્યું, આ શું છે, તે ક્યાંથી લાવ્યા? કાકાએ કહ્યું, આ તો ચરખો છે। હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ જોવા ગયા હતા અને ચરખો લાવ્યા હતા। ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગની અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટેની લડત ઉપાડી હતી। આગળ જોઈએ। અહીંયા એક નકશો આપેલો છે। નકશાની અંદર વિવિધ ઉદ્યોગો અને ખનિજ સંપત્તિ વિશે માહિતી આપેલી છે। અહીંયા જુદા જુદી ખનિજ સંપત્તિ ક્યાં મળે છે તેમજ જુદા જુદા ઉદ્યોગો ક્યાં વિકાસ પામ્યા છે તે સંપૂર્ણ માહિતી આ નકશામાં આપેલી છે। નકશાને આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલું છે વિવિધ ડેરીઓની અને તેમના જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરવાની છે। તો ડેરીઓ અને તેમના જિલ્લાની યાદી જોઈએ। એની અંદર ડેરીઓના નામ અને એક બાજુ જિલ્લાના નામ લખીએ। અમૂલ ડેરી જે આણંદમાં છે, દૂધસાગર ડેરી મહેસાણામાં છે, બનાસ ડેરી પાલનપુર એટલે કે બનાસકાંઠામાં છે, સાબર ડેરી હિંમતનગર એટલે કે સાબરકાંઠામાં છે, સુમૂલ ડેરી સુરતમાં આવેલી છે, બરોડા ડેરી વડોદરામાં છે, મધર ડેરી ગાંધીનગરમાં છે, ગોપાલ ડેરી રાજકોટમાં છે, દૂધ સરિતા ડેરી ભાવનગરમાં આવેલી છે। 2. ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગની યાદી બનાવવી। તો સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ, દવા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો વિકાસ પામેલા છે। 7. ખનિજ તેલ અને તેલની પેદાશો મેળવવાનો ઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ચિનાઈ માટી ઉદ્યોગ, અકીક ઉદ્યોગ, ડોલોમાઇટ, લિગ્નાઇટ, ફ્લોરોસ્પાર અને એસ્બેસ્ટોસ ખનિજો મેળવવાના ઉદ્યોગો વિકાસ પામેલા છે। 14. તાંબુ, જસત, સીસો અને મેંગેનીઝની ખનિજોમાંથી ધાતુ મેળવવાના ઉદ્યોગ વિકાસ પામેલા છે। ત્યારબાદ આગળ જોઈએ ગુજરાતના જોવાલાયક સ્થળ વિશે, જેમાં ધાર્મિક, ગિરિમથક અભયારણ્ય, આ બધાનો નકશો અહીંયા આપેલો છે। તે નકશો સમજવાનો છે અને તેના આધારે આપણે ચર્ચા કરવાની છે અને નોટબુકમાં લખવાનું છે। 1. જિલ્લાવાર જોવાલાયક સ્થળની યાદી તૈયાર કરવાની છે। તમારા વર્ગમાંથી કોણે કોણે કયા કયા સ્થળની મુલાકાત લીધી છે તેની ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી તમારે આ જવાબ જાતે લખવાનો છે। જિલ્લાવાર તમારા જિલ્લાની અથવા બીજા જિલ્લાના જોવાલાયક સ્થળની યાદી બનાવવાની છે અને તમારા મિત્રોએ અને તમે તેમાંથી કયા કયા સ્થળ જોયા છે તે લખવાનું છે। બીજું છે તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા। અમારા કુટુંબ સાથે હું ગયા મહિને સરદાર સરોવરની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાની પ્રતિમા જોવા ગયો હતો। આ એકતાની પ્રતિમા સાધુ બેટ પર નવાગામ નજીક પર આવેલી છે। તેની વિશિષ્ટતા જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે। તે સરદાર સરોવર બંધની 3.2 કિલોમીટર માઇલ દૂર નદીમાં આવેલા
સાધુ બેટ પર નવા ગામ એટલે કે કેવડિયા કોલોની નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે. તે 12 ચોરસ કિલોમીટર વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઈ, જેમાં 157 મીટર પ્રતિમાની અને પેડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ સ્મારક બનાવવાની જાહેરાત 2010માં કરવામાં આવી હતી. લાર્સન એન્ડ ટર્બો કંપની બાંધકામ, રચના અને જાળવણી સહિત 2,989 કરોડનો કરાર મંજૂર કર્યો હતો. સ્મારકની ડિઝાઇન રામ વી સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ શરૂ થયું અને 2018ના રોજ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. અને 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મ જયંતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરાયું હતું અને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. 3. તમારા અને તમારા પાડોશી જિલ્લાઓમાં આવેલા વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ 2 સ્થળ વિશે લખવાનું છે. મારો જિલ્લો અમદાવાદ છે. મારા જિલ્લાના પાડોશી જિલ્લા ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ અને ખેડા છે. મારા જિલ્લાના ધાર્મિક સ્થળોમાં જોઈએ તો અહીંયા તમે વિવિધ જિલ્લાના ધાર્મિક સ્થળો વિશે જોઈ શકો છો. મેં અહીંયા વિવિધ જિલ્લાના નામ અને તેની અંદર આવતા ધાર્મિક સ્થળ વિશે માહિતી લખેલી છે. ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ અને ખેડા એ બાજુના જિલ્લાઓ વિશે ધાર્મિક સ્થળની માહિતી આપેલી છે. ત્યારબાદ 2 ધાર્મિક સ્થળ વિશેની માહિતી. પહેલું જોઈએ જગન્નાથપુર મંદિર. જમાલપુર એટલે કે અમદાવાદની અંદર જમાલપુર જેવા ભરચક વિસ્તારમાં આવેલું પણ શાંતિનો અહેસાસ કરાવતું મંદિર એટલે જગન્નાથ મંદિર. આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે વિરાજેલા છે. અહીં ગાંઠિયા અને પુડલાનો પ્રસાદ અપાય છે. અહીં ગૌશાળા પણ છે, જ્યાં ગાયોનું દાન પણ કરવામાં આવે છે. 1878ની અષાઢ સુદ બીજથી આ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આ પરંપરા આજ દિન સુધી ચાલુ છે. રથયાત્રામાં 3 રથ હોય છે. પ્રથમ રથ જગદીશ ભગવાનનો, બીજો સુભદ્રાનો અને ત્રીજો રથ વડીલ બંધુ બલરામનો હોય છે. આ ત્રણેય રથો અનુક્રમે શહેરના નિયત માર્ગ પર નીકળે છે. રથ ખેંચવાની જવાબદારી વર્ષોથી ખલાસ કોમના માણસોની છે. આ રથયાત્રામાં ગજરાજ, અખાડા, ભજન મંડળીઓ, બેન્ડવાજા તથા દેશભરની સાધુ સંતો જોડાય છે. રથયાત્રા જમાલપુર, કાલુપુર થઈ સરસપુર જાય છે. તે સમયે ફણગાવેલા મગની પ્રસાદી આપવામાં આવે છે, જ્યાં બપોરે 12 વાગે પહોંચી પછી પ્રસાદ લઈ દરિયાપુર, શાહપુર થઈ પરત ફરે છે. આમ ધામધૂમથી રથયાત્રા પૂરી થાય છે. આ રથયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતાના પણ સુંદર દર્શન જોવા મળે છે. 2. વૈજનાથ મહાદેવ મંદિર. વેજલપુર. વેજલપુરમાં આશરે 850 વર્ષ જૂનું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના વ્યવસ્થાપક શ્રીના જણાવ્યા પ્રમાણે પ્રાચીન સમયમાં કોચરમ, પાલડી નાના નાના ગામડા હતા. કોચરબ ગામની ગાયો વેજલપુર સુધી ચરવા આવતી હતી. વેજા નામના રબારીની ગાયો પણ અહીં ચરવા આવતી. એક દિવસ એક ગાયના આંચળમાંથી એક સ્થળે આપોઆપ દૂધની ધારા વહેતી જોવાનું જાણવા મળ્યું. એ સ્થળે એમ બન્યું હતું, તે સ્થળની તપાસ કરતાં ત્યાં શિવલિંગ જણાયું. તે પછી ત્યાં મંદિરની સ્થાપના કરવામાં આવી. વેજા ભરવાડના નામ પરથી વેજનાથ મહાદેવનું નામ અપાયું તથા ગામનું નામ પણ વેજલપુર રાખવામાં આવ્યું હતું. આ મંદિરમાં 3 શિવલિંગ છે. જન્માષ્ટમીના રોજ અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. આ સાથે અહીં મેળો પણ ભરાય છે. જન્માષ્ટમીની આખી રાત અહીં પૂજા ચાલતી હોય છે. શ્રાવણ વદ 11ના રોજ બ્રાહ્મણો અને અમાસના દિવસે વેજલપુર ગામના લોકો દ્વારા વેજનાથ મહાદેવનું ફૂલેકું કાઢવામાં આવે છે. સાચે જ આ મંદિર લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. હવે આગળ જોઈએ. મામાની નજર વ્રજે પહેરેલા ટી શર્ટ પર પડી. તેની પર છાપેલા ફોટાને જોઈને તેમણે બધાને પ્રશ્ન કર્યો, આ કયા મંદિરનો ફોટો છે? વ્રજ નામનો છોકરો હતો, તેના ટી શર્ટ પર એક મંદિરનો ફોટો હતો. મામાએ પૂછ્યું, કોઈને ખબર છે આ શાનો છે? બધાએ ના પાડી. મામાએ કહ્યું, આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી માતાના મંદિરનો છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લામાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર છે. વાત આગળ વધારતા કથને કહ્યું, હા મામા, ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન સાપુતારા અમે ગયા હતા. તે સમુદ્રથી લગભગ 1000 મીટર ઊંચાઈ આવેલો છે. સાપુતારાની વાત છે, તે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. હવે આપણે શું શીખ્યા? 2019ની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે.
ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દરિયા કિનારો 1600 કિલોમીટર છે. નદીઓ અને તેમની સિંચાઈ યોજનાઓ, ગુજરાતના મુખ્ય પાક, ગુજરાતના જોવાલાયક સ્થળો, ઉદ્યોગ અને શિલ્પ સ્થાપત્યો વિશે આપણે આ પાઠમાં માહિતી મેળવી. અહીં આપણો પાઠ 23 પૂર્ણ કરીએ છીએ. ધોરણ 5ના પર્યાવરણ વિશેના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.